મેં ગોંડલથી વાત કરી હતી, આજે પણ મેં વાત કરી છે. ખેડૂતોની લાગણીને સંવેદના સાથે કોઈ પણ જાતની રાજનીતિ કે પૂર્વગ્રહ વગર ભારતીય જનતા પાર્ટીના વિચારો મુજબ ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યની ભૂપેન્દ્રભાઈના વડપણની કામ કરી રહી છે. કોઈ પણ લોકો કે રાજ્યની સરકાર સાથે પોતાની લાગણીની સંવેદના વ્યક્ત કરવા આવતા હોય છે, અને અમારી ફરજનો ભાગ પણ છે, અને હંમેશા એનાથી જ એના નિરાકરણો થતા હોય છે. કોઈ પણ સમસ્યા માટે એને સમજીને લાંબા ગાળાની નીતિઓ એ રાજ્ય સરકાર, ખાસ કરીને ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ, અમારી ભાજપની સરકાર એ કોઈ ટૂંકા ગાળાની તો આગળ થીગળ નહીં, પણ લાંબા ગાળાની યોજનાઓ સર્વગ્રાહી રીતે ખેડૂતોના હિતમાં હોય આ પ્રકારના નિર્ણયો લેવા માટે સતત માનનીય મુખ્યમંત્રી શ્રી ઉર્જા વિભાગ હોય કે કન્સર્ટ અન્ય વિભાગો હોય એમને સતત માર્ગદર્શન આપી રહ્યા છે, અને આગામી સમયની અંદર પણ આ પ્રકારની નીતિ રીતિ સાથે ખેડૂતોની બાજુમાં ઉભા રહેવા માટેની સરકાર કટિબદ્ધતા સાથે, સંવેદના સાથે, મેં કહ્યું એમ કોઈ પણ રાજનીતિ અથવા તો કોઈ પણ જાતની વાતો અથવા તો કોઈ પણ જાતના અલગ અલગ વિષયો એ ધ્યાનમાં લીધા સિવાય ખેડૂતોનું હિત હંમેશા રાજ્યની સરકાર ધ્યાનમાં રાખે છે. એ પ્રકાર રાજ્યની સરકાર સર્વગ્રાહી રીતે એ ચિંતિત છે, અને મુખ્યમંત્રી છે એનો રિવ્યુ પણ કરી રહ્યા છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.